આપણી સાથે સહયોગી આરતી મહેતા જોડાઈ ગયા છે। આરતી, વેરી ગુડ મોર્નિંગ। અને ખાસ કરીને શું સંકેતો વૈશ્વિક બજારોથી? ગુડ મોર્નિંગ નીરજ। અને ગ્લોબલ સંકેતોની વાત કરી લઈએ તો સારા સંકેતો અહીંયા મળતા દેખાઈ રહ્યા છે। સૌથી પહેલાં યુએસ ઇન્ડાયસિસની વાત કરી લઈએ, એક તેજી સાથેનું કામકાજ અહીંયા બનતું દેખાયું છે અને ત્રણેય ઇન્ડાયસિસમાં એક સારી ખરીદારી બનતી દેખાઈ રહી છે, જ્યાં 2026ના જે નુકસાન હતું તેની ભરપાઈ અહીંયાથી આપણને થતી દેખાઈ રહી છે અને ઓલમોસ્ટ 10મા દિવસે એક નાસ્ડેક જે છે તે આપણને તેજી સાથે બંધ થતું જોવા મળતું દેખાયું છે। અને ઇન્ડાયસિસમાં પણ એક પોઝિટિવિટી અને 1% વધુની અપસાઇડ આપણને S&P 500માં બનતી દેખાઈ રહી છે। તો એક સારા કહી શકાય માર્કેટમાં એક વધારો ફરી એકવાર યુએસના માર્કેટમાં આપણને બનતો દેખાઈ રહ્યો છે। બીજી બાજુ હવે યુદ્ધને લઈને જે ઘણા બધા રિપોર્ટ આવી રહ્યા છે અલગ અલગ, તેના પર નજર કરી રહ્યા। સૌથી પહેલાં બ્લૂમબર્ગનો રિપોર્ટ આવ્યો છે અને બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ યુએસ અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની વાતચીત જે છે તે અહીંયાથી થતી જોવા મળી શકે છે। હવે આપણે જાણીએ છીએ કે જે સીઝ ફાયર કરવામાં આવ્યું છે તો એની ડેડલાઇન જે છે તે આવતા સપ્તાહમાં આપણને પૂર્ણ થઈ રહી છે ડેડલાઇન, અને આ ડેડલાઇન પૂર્ણ થવા પહેલાં કદાચ જે છે તે વાતચીત બંને દેશો વચ્ચે ફરી એકવાર આપણને થતી જોવા મળી શકે છે। એટલે આ એક રિપોર્ટ ખાસ કરીને બ્લૂમબર્ગ તરફથી આવતો દેખાયો છે। પણ બીજી બાજુ બીબીસીનો પણ એક રિપોર્ટ આવ્યો છે અને બીબીસીના રિપોર્ટ મુજબ ઈરાન અહીંયાથી કહી રહ્યું છે કે બીજા તબક્કાની વાતચીતની તેમને કોઈ જાણકારી નથી અને આ વાતચીત ક્યારે થશે તેની પણ જાણકારી જે છે તે ઈરાનને અત્યારે નથી। એટલે આને લઈને થોડું અનિશ્ચિતતા હજી પણ આપણને બનતી દેખાઈ રહી છે। પણ ટ્રમ્પ તરફથી જે ન્યૂયોર્ક પોસ્ટ પર તેમણે કહ્યું છે એના પર નજર કરી લઈએ તો આવનાર 2 દિવસમાં કંઈક થઈ શકે છે તેમને તે કહ્યું છે અને પાકિસ્તાન જવા તરફ વધુ ઝુકાવ તેમનો અહીંયા બનતો દેખાઈ રહ્યો છે। આસિમ મુનીર સારું કામ કરી રહ્યા છે તેઓ એમ પણ કહી રહ્યા છે ને એને લીધે જ ખાસ કરીને જે વિકલ્પ છે વાતચીત કરવાનો તે પાકિસ્તાન ફરી એકવાર આપણને બનતો જોવા મળી શકે છે। સંભવતા વધારે છે કારણ કે તેમને આસિમ મુનીરનું કામ અહીંયાથી સારું લાગી રહ્યું છે। એટલે આ અમુક જે પોસ્ટ ટ્રમ્પ તરફથી આપણે જોઈ રહ્યા છીએ એના પરથી અનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે આવનાર સપ્તાહમાં ક્યાંય ને ક્યાંય આપણને યુએસ અને ઈરાન વચ્ચે ફરી વાતચીત જે છે તે થતી જોવા મળી શકે છે। હવે આ બધા ડેવલપમેન્ટને લીધે ક્રૂડના ભાવમાં એક ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે અને એક જ દિવસમાં ક્રૂડ ઓઇલના ભાવ 10%થી વધુ આપણને ઘટતા દેખાઈ રહ્યા છે। બ્રેન્ટના ભાવની વાત કરી લઈએ તો ઓલમોસ્ટ $95ની નીચે કામકાજ જોવા મળતું દેખાય છે અને WTIની વાત કરી લઈએ તો $91ની નીચે આપણને કિંમતો પહોંચતી દેખાઈ રહી છે। હવે ક્રૂડ પર IEAનું એક નિવેદન આવ્યું છે। IEA અહીંયાથી કહી રહ્યા છે કે વૈશ્વિક તેલની માંગમાં ઘટાડો થવાની અપેક્ષા બનતી દેખાઈ રહી છે અને આ યુદ્ધના કારણે ડિમાન્ડ જે છે તે આપણને ઘટતી જોવા મળી શકે છે। બીજી બાજુ પશ્ચિમ એશિયામાં જે યુદ્ધ ચાલી રહ્યું છે એને કારણે જે તેલનો પુરવઠો છે તે આવનાર સમયમાં થોડો સામાન્ય થવાની અપેક્ષા પણ અહીંયા બનતી દેખાઈ રહી છે। તો આ ખાસ કરીને IEAનું જે નિવેદન આવ્યું છે એના પર પણ નજર રાખવાની રહેશે। પણ મોટું અપડેટ કે ક્રૂડમાં એક ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે। હવે એશિયન માર્કેટની વાત કરી રહીએ કારણ કે ત્યાંથી પણ સારા આપણને સંકેતો મળતા દેખાયા હતા। પોઝિટિવિટી આપણને કોસ્પી, નિક્કેઈ, તાઇવાન ઇન્ડેક્સમાં બનતી દેખાઈ રહી છે। અન્ય ઇન્ડાયસિસમાં પણ તેજી સાથેનું કામકાજ જોઈ રહ્યા છે। ઓલમોસ્ટ 0.5% વધુની અપસાઇડ આપણને અહીંયા બનતી દેખાઈ રહી છે। તો એશિયાના માર્કેટમાં પણ એક સારી ખરીદારી છે। ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કામકાજમાં 350 પોઈન્ટ્સથી વધુની અપસાઇડ અને ઓલમોસ્ટ 1%થી વધુની ખરીદારી અહીંયા બનતી દેખાઈ હતી। અત્યારે જુઓ એ જ લેવલ્સની આસપાસ અને લેવલ સ્પેસિફિક 24,202ના લેવલ્સ, એટલે 24,200ની ઉપર ગિફ્ટ નિફ્ટી ઓપનિંગના સંકેતો આપણને આવતું દેખાઈ રહ્યું છે। તો ક્લિયરલી જે રીતે ફરી એકવાર યુએસ અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની વાતચીતને લઈને જે અનુમાન અહીંયા બનતા દેખાયા છે, સંભાવનાઓ જે રીતે બનતી દેખાઈ રહી છે એને લીધે ઓવરઓલ માર્કેટ ગ્લોબલી પણ એક પોઝિટિવ એક્શન બતાવી રહ્યા છે ને આપણા માર્કેટ પણ તેજી સાથે ખુલે તેવા સંકેતો બની રહ્યા છે। એટલે જો આપણા માર્કેટો પણ એક તેજી સાથે શરૂ થાય એવા સંકેતો અત્યારે છે, ધ્યાન રાખતા રહીશું। આભાર આરતી, અમારી સાથે જોડાઈને સમગ્ર